અહીંયા જયસુ કાકા બેહી ગયા છે એને હાટું રોટલો કર્યો સ્પેશિયલ કાઢે છે આવડામાં જોઈ લો લગાઈ ગઈ હાલો મારા મમ્મી ને મારા પપ્પા ગયા હતા દવાખાને રિપોર્ટ કરાવવા અને શોપિંગ કરીને આવ્યા બોલો મને એમ છું કે દવાખાને હું છું છે એટલું બધું મોડું છું તા તો બે હેલીમાંથી કુર્તી લઈને આવ્યા બોલો મને એમ કે દવાખાને એટલી વાર લાગી નાસ્તો પપ્પા જમવા આવ્યા છે ઘરે દવાખાને જવાનું હતું અને આમાં ટીંગુબેનનો ફોટો પડાવવા જવાનું છે હોળીનો અને મારી મમ્મીએ મસ્ત હલવો બનાવી નાખ્યો છે ગાજરનો અને આમાં દાળ ભાત તીખારી હાચી વાત છે પીઝામાં ગાજર વધ્યા હતા એનો હલવો બનાવી નાખ્યો પપ્પા લીપની સાફ દબાવતા શીખવાડે વિચાર કરે છે શું કરાવશ મારા આગળ જઈશ ફોટો પડાવવા હીરાબાગ એક્સપોઝ કા હોળી ધૂળેટી છે ને એટલે હોળીનો ફોટો પાડવાનો છે અમારે બે ગાડી લઈને જવાનું છે મોટી ગાડી લઈને જ જવાનું પપ્પાને જવાનું છે ડાયરેક્ટ ખાતે એટલે બે ગાડી લઈને ઉપડવાનું છે બરોબર ને ઝીણું હાલો તો આપણે જાય તો આપણે આવી ગયા છે એક્સપોઝ સ્ટુડિયો જોઈ લે આ મસ્ત મસ્ત ફોટા પાડી દે આ ભાઈ પોતે છે ફોટો પાડવા બોલો તો તમે આ એકવાર વિઝિટ કરજો સુરતમાં રહેતા હોય ઈ ફોટો પડાવવા આવજો જેવા ફોટા પાડવા હોય ને એવા પાડી દે જોઈ લો નાના છોકરાની સુવિધા જ એટલી બધી છે સ્ટુડિયો છે જોઈ લો એક ફોટા પાછળ કેટલી મહેનત કરવી પડે કેટલા 3 જણા તો દાંત કઢાવવા હાટો આમ જોઈ લો આવું કરે તો છોકરા દાંત કાઢે ફોટો પાડીને ભાઈ એવા ઘરે અને નવરાવાની બાકી હતી ને આવીને નવરાવી નાયા વગરના ફોટો પડાય એવા અત્યારે નવરાવીને બાંધી દીધી છે તમારી મમ્મી કંઈક હું લાવી છે પગમાં પહેરાવાનું જો ઘૂઘરી વાળું જો કેવું મસ્ત છે ને પગમાં પહેરાવાનું કે હાથમાં પહેરાવું હોય તો હાથમાં પહેરાય ઝૂમ ને થાય આપણે સાઈડ ખરીને બેસી ગયા છે લો પપ્પા આવી ગયા અમને લેવા આજ ગાડી હાંકવાની જવાબદારી પપ્પાએ મને આપી દીધી છે કે આજ તું હાંક ગાડી તો આપણે હાંકવા બેસી ગયા છે સીટ બેલ્ટ પહેરી લેવી બહુ જરૂરી છે આપણે જઈશું કાકાને ઘરે ગાડી હાંકવાની જવાબદારી મને આપી છે પપ્પાએ કે દુની હાંકી નહોતી પપ્પા કે તું હાંક હા પણ મારી મમ્મીને નહીં મજા આવતી હોય વાહે એને જોતી હશે વાહ બેઠે એટલે વાંધો નથી લાવો ઢીંગ લઈને ના એમાં શેફ બેઠી શેફ જ છે રસ્તો કેવો સરસ થઈ ગયો મસ્ત આ રસ્તો તો અનએક્સપેક્ટેડ હતો ને સારો થઈ ગયો છે ડબલ પટ્ટી રોડ એક દિન સમય અહીંથી હાલતાય બીતા કે આ રોડે હાલશું કોક લૂંટી લે 10 વાગ્યા પછી નો લાય હા એન બદલે આમ જો આવો સારો તો આપણે જયસુ કાકાને ઘરે આવી ગયા છીએ શેનું શાક બનાવને ના પેલા કઈ એમની પાસે કે મારું નામ બનાવત એમ બરાબર જ છે ને નહીં ભાવતું હોય અશ્વિન કાકા આંટી શું બનાવવું છે તો સેવ ટમેટાનું બનાવ તો રોટલી બનાવે એમ રોટલો નથી ખાવો રોટલી બનાવે જરી કેમ ક્યાં છે કેટલું હોય અહીંયા હોળીની તૈયારી થાય છે
તો છઠ્ઠા માળેથી બતાવું છું. લાકડું છે, માઇન્ડ ઊંચું થાય છે બધાથી. જો હે તળો આ બધાને ભાવશે. સેવ ટમેટા હાલ છે. હા ના, આ બધાને સેવ ટમેટા ખાવું છે, ખાવા દો. હા ના જો આ બે કંઈક ચર્ચા વિચારણા કરે છે. શું ચર્ચા કરો છો બે? એની ચર્ચા એમ કરી છે કે ઓલી હોળી છે પ્રગટાવે છે એમાં ભાંડલું ઉબાડિયાનું ભરી મીઠાવું છે. ત્યાં કાંઈ આપણા દાદાની હોળી નથી પ્રગટાતી. એ બધું આપણું જ કહેવાય. તો કઈ એમાં કઈ ઉંબાડિયા બનાવવાના હોય? એ હાંડલું મૂક્યું છે કઠોળનું ભરેલું. ઈ કઠોળનું ભરીને મૂકીને ઉંબાડિયું ન બનાવવાના, બે ઉંબાડિયું બનાવવાની વાત કરે છે. ઉબાડિયાના હારે પછી હું બનાવશે? ઈ એટલે કાલ પછી ખાશું ને આખું ભરીને રેવા જો, આ વાતમાં કાંઈ નથી. એવું જ હોય અમારે. આ રાંધવાનું શરૂ થઈ ગયું. શું બનાવશો આંટી તમે? અહીંયા સંભારો બને છે. સંભારો આંટી સંભારો બનાવે છે. અહીંયા અમારી મમ્મી રોટલા બનાવે છે. રોટલો થાય છે. દૂધી કપાય છે. ના આંટી દૂધી કોપતા નહીં, દૂધી દાળ રંધાઈ ગયું છે. કા આંટી રોટલી કરી ગરમા ગરમ આમાં દૂધી દાળનું શાક છે. આમાં મરચાં ભરેલા છે, પાપડ તળાઈ ગયા છે. આંટી રોટલા કરે છે. ભરેલા મરચા હે હા જાકી દશે. આ બે કાયમની જેમ મોડા ને મોડા જ હોય. બે એકા બીજીને વાંક કાઢો. આપણે જઈએ છીએ હોળીના દર્શન કરવા. ઢીંગુની પેલી હોળી છે એટલે આવડો બાવડો આંટી આવડો બનાવે છે. આપણી સોસાયટીમાં કઈ છે નહીં હોળીનો પ્રોગ્રામ એટલે આપણે આયા પગે લગાડવાના. નવા કપડા પહેરીને જો તૈયાર કરી નાખી છે. આમ ફેરાઈ તો નવું ફ્રોક પહેરાઈ દીધું છે. આવડો બનાવી નાખ્યો સાંટીએ. જોઈ લો મસ્ત. જો કેટલો ફાઈન પહેરાય છે. અરે વાહ, આમ કરીને ઉપર. હા મસ્ત. હાલો હાથ કાઢો બારો. લે પડી ગઈ ચોકલેટ. એને એમ થાય જાઉં પહેરા. સાઈડ તમ તાર સાઈડ ગળ્યું ગળ્યું હારું લાગે. હાલો આવડો પહેરાઈ દીધો છે. હવે આપણે જવાનું દર્શન કરવા હોળીના. આ સંગીતા માસી તૈયાર થઈ ગયા છે હોળીના દર્શન કરવા જવા. જો એને હું લીધું ડીશમાં. આપણે જમનામ લઈ લીધું. ખજૂર ને ઓલું હું ડાળિયા. આ બા આવ્યા છે. પાણી છે તમારે. એ તઈમાં. આ મસ્ત હોળી પ્રગટાવી છે. હાલો ઓછી ગરદી તોય થઈ ગયું માણસો કે. બહુ મસ્ત હોળી પ્રગટાવી છે. કમર તપાવો ભૂકે નહીં. હા બધા આટા ફરી ફરીને થાકી ગયા તા આવીને બેહી ગયા. જોઈ લો એક લાખ. અને તું હું એક જ ફરી. જયસુ કાકા કેટલા ફેરા આટા? હાથ હાથ.
જોઈ લો આ બધાના હાથમાં કોણ છે અને અહીંયા સકડાવાળો આઈસ્ક્રીમ અશ્વિન કાકા કાઢે છે કેટલા અમને ધંધા આમ તો નામ લખણ છે આમ આમ જોઈ લે. મજા લેશે આમ જોઈ એટલી મજા આવશે હામેથી આંટી હિસકાવે છે હોતીન પાછા ફોટો પડો તો ઉભો રહી ઊભો રહીને પણ વિડીયો ઉતારો સાંભળી ગયું ખાઈને આવે છે એટલું ખાઈને આવે છે એ નહોતા તો આપણે ઘરે આવી ગયા ઢીંગુને મસ્ત હોળીના દર્શન કરાવી દીધા અને આપણે દર્શન કરી લીધા અને આજનો વિડીયો અહીંયા પૂરો કરવી મળવી કાલે એક નવા વિડીયો સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો બાય બાય